પ્રાઇમ હોસ્પિટલમાં ગેસ્ટ્રોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર અવલ સાડી કોટે જણાવ્યું કે વધુ મેદસ્વીતા ધરાવતી મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં અનેક તકલીફો વેઠવી પડે છે. બીજી તરફ સામાન્ય બીએમઆઈ ધરાવતી સ્ત્રીઓ કરતાં વધુ વજન ધરાવતી સ્ત્રીઓમાં કસુવાવડ એટલે કે ગર્ભપાત થવાની સંભાવના 29% વધુ હોય છે. મેદસ્વી મહિલાઓ માટે જોખમ 73% છે. વજન વધવું ઘટવું તમારા માસિક ચક્ર પર હકારાત્મક અને નકારાત્મક બંને અસરો થઈ શકે. ઉદાહરણ તરીકે તે તમારા અનિયમિત ચક્રને નિયમિત બનાવી શકે અથવા તો તેને રોકી પણ શકે. તે તમે ક્યાંથી શરૂ કર્યું, તમે કેટલું વજન વધાર્યું કે ગુમાવ્યું એ બાબત તેના પર આધાર રાખે છે. 30 થી 49, રાધર હું કહીશ કે 20 થી 49 આ જે સમયગાળો છે જેને અમે રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ કહીએ કે જ્યારે માતા ગર્ભ ધારણ કરી શકે છે, બાળકને જન્મ આપી શકે છે. આ સમય મર્યાદા દરમિયાન સ્ત્રીઓમાં સ્થૂળતા એટલે કે ઓબેસિટી અને એમાં પણ મેઇન કરીને એબ્ડોમિનલ ઓબેસિટી એટલે કે પેટની આસપાસ ચરબીનો ઘેરાવો વધવો એની માત્રા ઘણી વધારે રહે છે. ઇનફેક્ટ આ એજ ગ્રુપમાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં એબ્ડોમિનલ ઓબેસિટીનું જોખમ વધારે રહેલું છે. એના મુખ્ય કારણોમાં એક તો ઓફકોર્સ સ્ત્રીઓનું પોતાનું જે હોર્મોનનું બંધારણ છે એ પુરુષો કરતાં અલગ હોય છે. આ ઉપરાંત ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓનું જીવન ધોરણ, ખાસ કરીને આપણા અહીંયાના સમાજમાં જોઈએ તો પુરુષો કરતાં હંમેશા અલગ હોય છે. પુરુષો એની રીતે કસરતનો, રેગ્યુલર વોકિંગ કે બધાનો સમય કાઢતા હોય છે, જ્યારે સ્ત્રીઓ તમે જુઓ તો મોટાભાગનો સમય પોતાની ઘર, પોતાના પરિવાર પ્રત્યેની ફરજો નિભાવવામાં જ કાઢતી હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક પોતાની સેહતને અવગણે છે. આ ઉપરાંત પ્રેગ્નન્સી અને ડિલિવરી તેમજ ખાસ કરીને જે ડિલિવરી સિઝેરિયન સેક્શન એટલે કે ઓપરેશન દ્વારા થયેલી હોય એમાં સમાજમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની માન્યતાઓ કે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. પ્રેગ્નન્સી દરમિયાન અમુક પ્રકારનો આહાર જેમાં વધારે પડતું ઘી હોય, વધારે પડતા ડ્રાય ફ્રૂટ, સૂકા મેવા હોય, ગળી વસ્તુઓ, આ બધું ખૂબ વધારે આપવામાં આવે છે એવું વિચારીને કે આ લેવાથી બાળકનો વિકાસ વધારે થશે. પણ આમાં ક્યાંક ને ક્યાંક સંતુલન જળવાતું નથી અને જરૂર કરતાં વધારે ફેટ એટલે કે ચરબીવાળો ખોરાક, જરૂર કરતાં વધારે કેલરીઝ આ સ્ત્રીઓને આપવામાં આવે છે અને પ્રેગ્નન્સીને કારણે એમની ફિઝિકલ એક્ટિવિટી આમ પણ ઓછી હોય છે અને આ કારણે એમની ઓબેસિટી એટલે કે સ્થૂળતા જોવા મળે છે. એ જ રીતે પ્રેગ્નન્સી પછીના સમયમાં પણ આવા બધા આહારનો ખૂબ મારો ચલાવવામાં આવે છે. સિઝેરિયન સેક્શન પછી શરીર ફૂલી ગયું, આવી ઘણી બધી સ્ત્રીઓ ફરિયાદ કરતી હોય છે. એ લોકો આ શરીરના ફૂલવાને ઓપરેશનમાં રહેલી ખામી સાથે સાંકળે છે. પણ હકીકત એ છે કે સિઝેરિયન સેક્શન પછી થોડા સમયના આરામ બાદ જે નોર્મલ ફિઝિકલ એક્ટિવિટી, શારીરિક ક્રિયાઓ ચાલુ થઈ જવી જોઈએ એને કોઈ કારણ વગર આપણે લંબાવ્યા કરીએ છીએ, આરામને લંબાવ્યા કરીએ છીએ. એક વખત સિઝેરિયન સેક્શન થયું પછી 2-3 મહિના સુધી આપણે ખૂબ જ વધારે કેલરીવાળો આહાર લઈએ છીએ અને ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ મર્યાદિત કરી દઈએ છીએ અને આ બધા કારણોથી સ્ત્રીઓમાં મેદસ્વીતા વધારે જોવા મળે છે. તો આ એક બીજું મુખ્ય કારણ છે વેસ્ટર્નાઇઝેશન, પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ. ખાસ કરીને આહાર બાબતે એ લોકો ધીમે ધીમે ભારતીય આહાર તરફ આગળ વધે છે અને આપણે ધીમે ધીમે પાશ્ચાત્ય આહાર તરફ આગળ વધીએ છીએ. કોઈ પણ અત્યારે ફાસ્ટ ફૂડ લઈ લો તમે, એ ચીઝ વગર, બટર વગર, આના વગર થતું જ નથી. લોકો અઠવાડિયામાં 2-3 દિવસ પીઝા, સેન્ડવિચ, ચાઇનીઝ આ તે બધું ખાતા રહેતા હોય છે. બહાર ખાવાનું ચલણ ખૂબ વધ્યું છે અને અધૂરમાં પૂરું બાકી રહેતું હતું તો હવે આ બધી હોમ ડિલિવરી કરતી એપ્સ આવી ગઈ છે. તમારે બહાર જવા જેટલી મહેનત નથી કરવી પડતી. મોબાઈલમાં બટન દબાવો અને ઘરે માંગો તે હાજર. આ ઉપરાંત અનિયમિત જીવનશૈલી એટલે કે જેમ તમે કહ્યું એમ મોડે સુધી જાગવું, મોડે સુધી જાગો પછી મોડે ઉઠો, આમાં કસરતનો સમય નીકળી જાય. બીજું, જ્યાં સુધી તમે જાગતા હો ત્યાં સુધી કંઈક ને કંઈક તમે પેટમાં નાખ્યા કરવાના છો. એટલે જે આહાર પહેલા 7 કે 8 વાગે આપણે બંધ કરી દેતા અને 10 વાગે ઊંઘી જતા, એ જ વસ્તુ હવે 1 વાગ્યા 2 વાગ્યા સુધી આપણે નાઇટ લાઈફ એન્જોય કરીએ છીએ અને ત્યાં સુધી ખાવા પીવાનું ચાલુ રાખીએ છીએ. સરવાળે આ બધું જમા તો શરીરમાં જ થાય છે અને એને બાળવા માટે જે આપણે કસરતો કરવી જોઈએ એ નિગ્લેક્ટ થાય છે કેમ કે સવારે જલ્દી ઉઠાતું નથી. મોડા ઉઠીએ છીએ અને કામના પ્રેશરમાં સીધા કામમાં ભાગીએ છીએ. એ ઉપરાંત ટીવી કરતાં પણ મોબાઈલ અને કોમ્પ્યુટરનું ચલણ ખૂબ વધ્યું છે. આજે કોઈની સાથે વાત કરવા માટે ઉઠીને બાજુના ઘર સુધી ચાલવું પડે એવું પણ નથી રહ્યું. ઇનફેક્ટ એક ઘરમાં ઉપર નીચે હોય છે તો લોકો મોબાઈલના વોટ્સએપથી વાત કરી લે છે, એક માળ ચડી ઉતરીને વાત નથી કરતા. તો આ પ્રકારની જીવનશૈલી થાય ત્યારે ઓબેસિટી વધે સ્વાભાવિક છે. તો મેદસ્વીતા ખૂબ જ ગંભીર પ્રકારની બીમારીઓ લઈને આવે છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં હજી એક વસ્તુની વાત કરું તો એક કન્ડિશન છે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, કે જેમાં નોર્મલ ઓવેરીઝની અંદર ઘણી બધી સિસ્ટ બની જાય છે. આના કારણે સ્ત્રીઓનું માસિક અનિયમિત થાય છે અને અમને ગર્ભધારણ કરવામાં પણ તકલીફ પડે છે.
આ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ ઓબેસિટી સાથે સંકળાયેલી સમસ્યા છે. આ ઉપરાંત ઓબેસ ફિમેલને પ્રેગ્નન્સી દરમિયાન પણ અને ડિલિવરી દરમિયાન પણ કોમ્પ્લિકેશન થવાના જોખમો ખૂબ વધારે છે. તેમજ આવી ફિમેલના બાળકને પણ વિકાસમાં અને બીજી બધી રીતે બીમારીઓ થવાનું જોખમ ખૂબ વધારે હોય છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમ સિવાય જોઈએ તો એબ્ડોમિનલ ઓબેસિટી એની સાથે બીજા ગંભીર રોગો લઈને આવે છે, જેમાં મુખ્યત્વે છે લીવરની અંદર ચરબીનું જમા થવું, જેને આપણે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ તરીકે ઓળખીએ. સામાન્ય માણસોએ જો સોનોગ્રાફી કરાવી હોય તો એમાં ફેટી લીવર લખાઈને આવતું હોય છે. આ ફેટી લીવર એટલે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝની બીમારી. આ બીમારીને સામાન્ય ગણવાની ભૂલ ના ગણવી જોઈએ. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડેટા પ્રમાણે આગામી 5 વર્ષ સુધીમાં ફેટી લીવર એ લીવર ખરાબ થઈ જવાનું દુનિયામાં સૌ પ્રથમ કારણ હશે. દારૂને લીધે કે બીજા કોઈ વાયરસના ચેપને લીધે લીવર ખરાબ થવા અત્યાર સુધીના મુખ્ય કારણો હતા, પણ હવે એના કરતાં પણ વધારે લીવર ખરાબ થવાનું કારણ લીવરમાં રહેલી ચરબી રહેશે. આ ઉપરાંત એબ્ડોમિનલ ઓબેસિટી અને ફેટી લીવર હૃદયરોગનું જોખમ વધારે છે, ડાયાબિટીસનું જોખમ વધારે છે, બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે, સ્ટ્રોક એટલે કે લકવાની અસર થવાનું જોખમ વધારે છે, અને સૌથી ગંભીર રોગ જેનાથી આપણે બધા જ ડરીએ છીએ, કેન્સર. સ્ત્રીઓમાં ગાયનેકોલોજીકલ મેલિગ્નન્સીઝ, બ્રેસ્ટ કેન્સર, ઓવેરીનું કેન્સર અને ગર્ભાશયનું કેન્સર, આ દરેક પ્રકારના કેન્સરનું જોખમ જે ફિમેલ ઓબેસ છે, જેમાં પેટમાં ચરબી વધારે છે, એમાં વધારે રહેલું છે. એટલે સૌથી પ્રથમ પગથિયું તો એ જ છે કે તમે તમારા આહારમાં ફેરફાર કરો. ક્યાંક ને ક્યાંક તમે તમારા શરીરમાં શરીરને જરૂર છે એના કરતાં વધારે કેલરીઝ નાખો છો, અને આ જ કેલરીઝ ચરબી સ્વરૂપે પેટની આસપાસ જમા થાય છે. જો ખરેખર પેટની ચરબી ઘટાડવી હોય તો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ, જેમાં મેઇનલી શુગર, ગોળ, આ પ્રકારના પદાર્થો આવે છે, બને ત્યાં સુધી એને ટાળવા જોઈએ. આપણે ઠંડા પીણા એટલા જ વધારે પીએ છીએ, પેપ્સી, થમ્સઅપ, માઝા, આ તે ઢગલો પ્રકારના ઠંડા પીણા ઉપલબ્ધ છે. આ બધામાં આ શર્કરાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તમે આખું અઠવાડિયું ડાયટિંગ કરો, ખાવામાં બરાબર ધ્યાન રાખો, અને વીકેન્ડમાં 1 કે 2 પેપ્સી પી લ્યો તો આખા અઠવાડિયાનું ડાયટિંગ તમારું નકામું જાય છે. એટલી વધારે કેલરીઝ એમાં આવે છે. એટલે બેટર એ છે કે સૌથી પહેલા આ દરેક વસ્તુનો ત્યાગ કરો. બીજા નંબરે આવે છે તેલ, ઘી, મલાઈ, માખણ. આ વસ્તુઓ સંપૂર્ણપણે બંધ કરવાની જરૂર નથી, પણ વ્યવસ્થિત રીતે માપમાં જેને કહેવાય એ પ્રકારે તમે એનું સેવન કરો તો પ્રોબ્લેમ નથી આવતો. પણ શર્કરા બંધ કરવાથી ફાયદો થશે. આ ઉપરાંત રેસાવાળા પદાર્થો જેમ કે ફ્રૂટ્સ છે, શાકભાજી છે, આનો ઉપયોગ ખૂબ વધારે પ્રમાણમાં કરો. તમે બપોર અને રાત્રે જમવા બેસો એ પહેલા મોટો થાળી કે વાટકો ભરી અને કાચું સલાડ અને ફ્રૂટ ખાઈ જાઓ. આનાથી 2-3 ફાયદા થશે. એક તો એમાંથી રેસા મળશે જે પાચન તંત્ર માટે સારા છે. એમાં કેલરીઝનું પ્રમાણ બિલકુલ નહીવત હશે, એટલે અનનેસેસરી કેલરી શરીરમાં જમા નહીં થાય. એનાથી પેટ ભરાશે, ભૂખું નહીં રહેવું પડે. પ્લસ એમાંથી બાકીના જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ શરીરને મળશે. એટલે ભૂખું રહ્યા વગર, શરીરને કુપોષણનો ભોગ બનાવ્યા વગર તમે હેલ્ધી વેમાં વજન ઘટાડી શકશો. તો જાગૃતતામાં પ્રોબ્લેમ એ છે કે લોકો સમસ્યા તો ઓળખે છે, પણ સમસ્યાના સમાધાનમાં માનતા નથી. માણસની એક વૃત્તિ હોય છે કે પોતાના કરતાં બીજા પાસે મહેનત કરાવવામાં એને મજા આવે. એટલે આવા દર્દી ઓપીડીમાં આવે તો હું એને હંમેશા એક તો આ આહારની જે સલાહ આપી એ સલાહ આપતો હોઉં છું, અને સાથે બીજી સલાહ એ આપું છું કે રોજ એટલીસ્ટ 40 થી 50 મિનિટ, અઠવાડિયામાં 200 મિનિટની એવી કસરત કરો કે જેનાથી તમારા હૃદયના ધબકારા વધે, શ્વાસ ચડે, તમારે પરસેવો વળે, શરીરને ખબર પડે કે તમે કંઈક કર્યું છે. ખાલી અઠવાડિયે 200 મિનિટ આ પ્રકારની કસરત કરો અને રોજ આહારમાં આટલું ધ્યાન રાખો તો અઠવાડિયે તમે આરામથી 1/2 કિલો વજન ઘટાડી શકો છો. અને આ હેલ્ધી વેમાં વજન ઘટ્યું કહેવાય. છાપામાં આવતી જાહેર ખબરો કે 1 મહિનામાં 20 કિલો ઘટાડો અને 25 કિલો ઘટાડો એ અનહેલ્ધી વેમાં વજન ઘટાડવાની વાત છે, જેનાથી શરીરમાં આડઅસરો આવે છે. પણ સમસ્યા એ છે કે મહેનત કોઈને કરવી નથી. હંમેશા મને એમ કહેવામાં આવે છે કે સાહેબ તમે કંઈક એવી દવા લખી દો કે જેનાથી મારું વજન ઘટી જાય. તો મારી એક જ સલાહ હોય છે કે બેન, મારી પાસે મહેનત કરાવવાથી તમારું વજન નહીં ઘટે, તમે મહેનત કરશો તો જ તમારું વજન ઘટશે. એટલે જો ખરેખર તમે વજન ઘટાડવા માંગતા હો તો તમને કોઈ ડોક્ટરની જરૂર નથી. તમે જ તમારા બેસ્ટ ડોક્ટર છો. આજથી મેં આપેલી સલાહ ઉપર તમે કામ ચાલુ કરો અને આવતા 2-3 વર્ષમાં સરસ રીતે હેલ્ધી વેમાં વજન ઘટાડી અને તમારા શરીરને અનુરૂપ વજન કેળવી શકો છો અને કેન્સર જેવી ગંભીરમાં ગંભીર બીમારીનું જોખમ ઘટાડી શકો છો.